જેમ બે સ્ટુડન્ટ ત્યાર પછી આપણે દાખલા નંબર 3 માં જઈએ તો દાખલા નંબર 3 માં આપેલું છે કે ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. તો ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે આપણી પાસે જે ત્રિકોણના જે સૂત્રો છે સાઇનના કોસના બરાબર અને એના ઉપયોગથી આપણે આની સાબિતી આપવાની છે. તો સાબિતી આપવાની છે તો આપણે આની ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ a + b/c. તો હું આની ડાબી બાજુનો ઉપયોગ કરું a+c/2. તો આના માટે આપણે સૂત્ર એવું કહીએ કે a, b અને c ના સૂત્ર જોઈએ. તો આપણે યાદ કરો a/sin a, b/sin c, c/sin b આવે અને કેપિટલ હસાવ અને c/sin c બરાબર k લખો કે કોઈ અચળાંક બીજો લખો કંઈ ફરક પડતો નથી. તો મારે એમાં એ સૂત્ર જોતું હોય તો શું લખું હું? તો કે a નું સૂત્ર આવશે sin a, b નું સૂત્ર આવશે sin b અને c નું સૂત્ર આવશે sin c. પણ આગળ કોણ આવશે? k લખવો પડે. આ બંનેને આમ સરખાવો તો sin a ગુણાય તો a બરાબર k sin a, b બરાબર k sin b, c બરાબર k sin c. આ રીતે આવશે. તો આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આમાં લખી દો. તો બોલો ચાલો ડાબી બાજુ a બરાબર શું લખું? તો કે k sin a. b બરાબર શું લખું? k તો લખવાનો k sin b છેદમાં c બરાબર હું લખું? k sin c. સર આટલું તો થઈ ગયું. હવે આની પછી શું કરવાનું? તો કે એની પછી આપણે લખીએ, આગળ જોઈ લો. તો બધા પાસે k છે તો k કોમન કાઢી લો. અહીં k કોમન કાઢો, આનો k, તો બધા પાસેથી k ઉડાડી દો તો શું આવશે? તો કે sin a પ્લસ sin b છેદમાં sin c. આવું લખાય. તો હવે શું કરશું? તો હવે યાદ કરો આગળના સૂત્ર આપણા કયા? શોર્ટકટ રીત યાદ છે? જોઈ લો. s + s 2hc, s - s 2cs, c + c 2cc, c - c એટલે -2ss. આ સૂત્ર શોર્ટકટ કી પ્રમાણે. આ તો આપણે શોર્ટ ફોર્મ યાદ રાખેલું છે. આને બોલાય કઈ રીતે તો એ પ્રમાણે આપણે લખવાનું છે. s + s તો બોલી જાઓ. તો કે s + s સૂત્ર કયું અહીંયા ઉપયોગ થવાનું છે? s + s બરાબર 2sc. આના સૂત્રનો ઉપયોગ કરો તો સૂત્રનો ઉપયોગ કરીને શું બોલાશે? બોલો 2. તો અહીંયા લખાય sin કૌંસ cos કૌંસ. કૌંસમાં શું લખવાના? યાદ કરો. બંનેનો સરવાળો ભાગ્યા 2. તો a + b/2. બંનેની બાદબાકી a - b/2. sin c ઉપર /2 વાળા ખૂણા છે તો sin c નું સૂત્ર ખૂણો અડધો થાય એવું બોલી જાઓ. તો ખૂણો sin x હોય તો 2 sin x/2 cos x/2. આ સૂત્રનો ઉપયોગ કરો. તો બોલો 2 sin c/2 cos c/2. ચાલો ત્યાર પછી બધા ગુણાકારમાં જ છે એટલે આ 2 અહીંયા કેન્સલ થઈ જાય. હવે એક વસ્તુ અહીંયા બહુ ખાસ જોવાની છે, જોજો. a + b/2. તો મેં તમને સૂત્ર લખાયું હતું a + b + c બરાબર π. જો મારે a b જોતો હોય તો a + b બરાબર π - શું લખવું પડે? c. પણ મારે a + b પણ છે ને /2 પણ છે. તો આખાને 2 વડે ભાગાકાર આપી દો તો 2 અહીંયા 2 અહીંયા 2. તો શું લખાશે? બોલો યાદ કરો. sin શું બોલશો? π/2 - c/2. a + b છે, કોણ નથી? તો કે c. તો π - c. /2 આપેલું છે તો તમારે બોલવું પડે π/2 - c/2. આ એમ જ રહેશે. cos a - b/2 છેદમાં sin c/2 cos c/2. હવે યાદ કરો આપણે આગળનો નિયમ sin π/2. તો sin π/2 એ વિધેય બદલાઈ જાય તો sin π/2. તો sin π/2 નું શું થઈ જશે? cos c/2. π/2 માઇનસ એટલે પ્રથમ ચરણમાં તો sin તો કેવો હોય? ધન જ. ઇન્ટુ cos a - b/2 અને છેદમાં sin c/2 cos c/2. cos c/2 કેન્સલ કરી દો.
વધ્યું એ જોઈ લો, તમારો આન્સર છે શું છે બોલી જાઓ, તો કે cos a માઇનસ બી બાય 2 અપોન સાઇન સી બાય 2 આવશે તમારી જમણી બાજુ. જોઈ લો અને યાદ રાખો સૂત્ર, બધું જ વસ્તુ જોઈ લો. ચાલો ત્યાર પછી નંબર 4, સેમ આપણે 3 નંબર ગણ્યો એવી જ રીતે 4 નંબરમાં પણ એ જ વસ્તુ કરવાની છે. તો જો જોઈ લો, ડાબી બાજુ આપણે લઈ લઈએ a માઇનસ બી બાય સી. તો આના સૂત્ર કઈ રીતે યાદ રાખવાના આપણે, તો બોલી જાઓ, સાઇન કેપિટલ આપણે ઉલટું લખવું હોય તો a ના છેદમાં સાઇન કેપિટલ A, બી ના છેદમાં સાઇન કેપિટલ સી, અહીંયા બી આવશે સાઇન કેપિટલ સી બરાબર કે. તો એ બરાબર શું બની જાય બોલી જાઓ, કેપિટલ સાઇન એ, બી બરાબર કે લખવો પડશે ને, એ બરાબર કે સાઇન એ, બી બરાબર કે સાઇન બી અને સી બરાબર કે સાઇન સી. આ સૂત્રનો ઉપયોગ કરો. ચાલો બોલો, તો બોલો એ બરાબર શું લખી દઉં, તો કે સાઇન એ, પછી અહીંયા શું લખું, બી બરાબર કે સાઇન બી છેદમાં સી બરાબર યાદ કરો કે સાઇન સી. બધા પાસેથી કે ઉડવાનો નિયમ એ જ પ્રમાણે આવશે. તો ઉપર લખાશે સાઇન એ માઇનસ સાઇન બી છેદમાં સાઇન સી, એસ માઇનસ એસ. તો યાદ કરો આપણી શોર્ટકટ રીત. તો અહીંયા સૂત્ર કયું આવવાનું છે, એસ માઇનસ એસ એટલે એસ માઇનસ એસ એટલે 2CS. તો બોલી દો આ પ્રમાણે સૂત્ર, તો 2CS એટલે cos ઇન્ટુ સાઇન, બોલો સરવાળો એકવાર શું કરવાનો, સરવાળો ભાગ્યા 2. તો a પ્લસ બી બાય 2 a માઇનસ બી બાય 2 સાઇન સી. તો સાઇન સીનું સૂત્ર આપણે ઓલું ખૂણો મૂકતા તેની જેવું મૂકી દો, cos સાઇન એક્સ બરાબર 2 સાઇન એક્સ બાય 2 cos એક્સ બાય 2. આ સૂત્ર અહીંયા મૂકી દો. તો બોલો 2, કારણ એવું શાના માટે, આ અડધા ખૂણાવાળું, કેમ કે ઉપર એ બધાના ખૂણા કેવા છે, અડધા, a પ્લસ બી બાય 2 a માઇનસ બી બાય 2 એટલે એનો અડધો ખૂણો આવે એવું સૂત્ર મૂકી દઈએ. 2 કેન્સલ. અહીંયા યાદ કરો પાછું, હમણાં આપણે બોલ્યા હતા શું, તો કે a પ્લસ બી પ્લસ સી બરાબર પાય હોય. તો જો મારે a પ્લસ બી જોતું હોય તો પાય માઇનસ સી બાય 2 જોતું હોય તો કે આને 2 વડે ભાગો, અહીંયા 2 વડે ભાગો, અહીંયા 2 વડે ભાગો. તો a પ્લસ બી બાય 2 બરાબર પાય બાય 2 માઇનસ, તો અહીંયા લખાય આવું cos a પ્લસ બી, તો એની જગ્યાએ શું લખાય, બાય 2 છે એટલે પાય બાય 2 માઇનસ કોણ નથી, તો કે સી બાય 2 ઇન્ટુ સાઇન a માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સી બાય 2 cos સી બાય 2. ચાલો બોલી જાઓ, cos પાય બાય 2. તો બોલો cos પાય બાય 2 વિધેય બદલાય તો cosનું શું થઈ જશે, સાઇન અને લખાશે સી બાય 2 અને ખૂણો કે ચરણ કયું આવે જોઈ લો, પાય બાય 2 માઇનસ પ્રથમ ચરણમાં તો બધા ધન જ હોય, ઇન્ટુ સાઇન a માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સી બાય 2 ઇન્ટુ cos સી બાય 2. સાઇન સી બાય 2 સાઇન સી બાય 2 કેન્સલ. તો વધુ એ બોલો, તો કે સાઇન a માઇનસ બી બાય 2 છેદમાં cos સી બાય 2. તો ચેક કરો જે તમારી જમણી બાજુ આવે છે જોઈ લો. ચાલો ત્યાર પછી દાખલા નંબર 5, સેમ વસ્તુ, એની એ જ વસ્તુ આવે છે. અહીંયા આપેલું છે સાઇન બી માઇનસ સી બાય 2 અને અહીંયા આપેલું છે એનો જવાબ બી માઇનસ સી અપોન એ ઇન્ટુ કોસ એ બાય 2. એટલે આપણે સાબિતી એવી રીતે આપશું કે આપણને વધુ સરળતા રહે. તો પહેલાં આપણે જમણી બાજુથી સાબિતી શરૂ કરીએ, કેમ કે અહીંયા બી માઇનસ સી અપોન એ આપેલું છે અને કોસ એ બાય 2. તો આ બધાની કિંમત આપણને ખબર છે. પછી આનું સાદરું આપ્યું, આને સાથે રાખો તો અહીંયા છેદમાં આવશે, એની પાસેથી આ ઉડી જશે. જોઈ લો તો ત્યાંથી સરળતા રહેશે. તો બોલી જાઓ, બી બરાબર યાદ કરો, બી બરાબર તો કે સાઇન બી, સી બરાબર કે સાઇન સી, એ બરાબર કે સાઇન એ કેપિટલ એ,
અને ઇન્ટુ આ તો સાથે છે એને મૂકી દેવાનો નથી, સાથે રાખવાનો છે, ગુણાકારમાં જ છે. ચાલો બોલી જાઓ. હવે આટલા પદમાં ઉપરથી કે કોમન નીકળે, આનો કે કેન્સલ થઈ જાય તો વધશે શું? તો બોલી જાઓ સાઇન બી માઇનસ સાઇન સી છેદમાં સાઇન એ. અહીંયા બોલી જાઓ કોસ એ બાય 2. તો અહીંયા ફરી પાછું સૂત્ર આપણે આગળ બોલી ગયા એ પ્રમાણે એસ માઇનસ એસ. તો અહીંયા એસ માઇનસ એસનું સૂત્ર મૂકો એટલે 2CS. તો બોલી જાઓ શું સૂત્ર આવશે? તો કે 2C એટલે કોસ ખાલી કાઉન્સ સાઇન ખાલી કાઉન્સ છેદમાં અહીંયા હું લખશો ખાલી જગ્યામાં બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો અહીંયા ભાગ્યા 2 વાળું આવ્યું તો સાઇન એનું પણ અડધા ખૂણાવાળું સૂત્ર લખી દો. તો લખી દઉં 2 સાઇન ખૂણો શું છે એ, એટલે હું એ લખું a/2 કોસ a/2. અને આ બધાની સાથે ગુણાકારમાં પાછું અહીંયા આપ્યું છે કોસ a/2. તો જોઈ લો કોસ a/2 કોસ a/2 કેન્સલ, અહીંયા 2 કેન્સલ. અહીંયા બોલી જાઓ કોસ બી પ્લસ સી કોણ નથી? તો કે એ. તો શું આવશે? એ બાદ થશે, પણ અહીંયા શું છે બાય 2. તો આપણે લખવું પડે π/2 માઇનસ a/2 ઇન્ટુ સાઇન બી માઇનસ c/2 અને છેદમાં સાઇન a/2. ચલો ચેક કરો cos π/2. તો બોલો cos π/2 એટલે વિધેય બદલાય એટલે સાઇન a/2. cos પ્રથમ ચરણમાં તો પ્લસ જ હોય ઇન્ટુ સાઇન બી માઇનસ c/2 એના છેદમાં સાઇન a/2. તો આપેલો જ છે, આ બે કેન્સલ થઈ જશે તો લખાશે સાઇન બી માઇનસ c/2. આ રહેશે તમારી ડાબી બાજુ. આપણે જમણી બાજુથી શરૂઆત કરેલી તો આ મળશે તમને ડાબી બાજુ. જોઈ લો દાખલો. ચાલો ત્યાર પછી દાખલા નંબર 6 એ પણ બહુ અગત્યનો, જરા જોજો કેમ કે અહીંયા એ બી કોસ સી. સી આ સી સ્મોલ છે ખૂણો છે, કોસ પછી જે આવે ને એ સોરી આ એ અને બી સ્મોલ આપેલા હોય ને એ બાજુના માપ છે, અને કોસ સી હોય કોસ બી હોય તો એ તો કેપિટલ હોય એ ખૂણાનું માપ હોય. તો યાદ કરો કોસ સી અને કોસ બી. તો બોલો સૂત્ર. તો હું એમ કહી શકું કે જો કોસ એ જોતો હોય તો એ માટે આપણે સૂત્ર શું બનાવીને યાદ રાખતા હતા? બોલો એ છે એની સિવાયનું તો કે b² પ્લસ c² માઇનસ a² અપોન 2bc. તો એ પ્રમાણે એમાં બંનેમાં સૂત્ર મૂકો. તો આપણે ડાબી બાજુ અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો કે b cos c સ્મોલ c cos b. એને અંદર ગુણી દઈએ એટલે ab cos c ac cos b. તો હવે આપણે બંને જગ્યાએ એક cos b અને એક cos c અને cos b એનું આપણે સૂત્ર આ રીતે મૂકી દઈએ. તો બોલી દઉં તો ab તો એમ જ રહેવાનો, cos c નું સૂત્ર આ રીતે બનાવો તો શું બોલાય? cos c બરાબર a પ્લસ બી માઇનસ સી અપોન 2ab. તો સી હોય તો એને શું લખવું પડશે? b². સી હોય તો a² પ્લસ b² માઇનસ c² અપોન 2ab. અહીંયા ac cos b. તો આ રીતે cos b નું સૂત્ર બનાવીને બોલો. તો cos b ના સૂત્ર માટે a² પ્લસ c², અહીં માઇનસ શું થશે? b², 2ac. તો બોલો અહીંયા ab ગુણાકારમાં છે એ નીચે ઉડી જશે તો નીચે બંનેના છેદમાં શું છે? 2. તો આ રીતે લખાય a² પ્લસ b² માઇનસ c² અપોન 2, a² પ્લસ c² માઇનસ b² અપોન 2. બંનેના છેદ સરખા છે. એક વખત ઉપર નાની બાદબાકી કરો એટલે નિશાની પાછળ નાની બદલવી પડશે. બદલો -a² માઇનસ c² પ્લસ b². તો બોલો a² કેન્સલ, બી તો નહીં ઉડે, તો પણ નહીં ઉડે. ચાલો b² એટલે આને લખાય 2b², c² 2c² બાય 2. બે કોમન કાઢીને ઉડાડી દો એટલે હું લખાય b² માઇનસ c².
તો જોઈ લો તમારી જમણી બાજુ આવે છે, ચેક કરી લો। ચાલો ત્યાર પછી દાખલા નંબર 7। તો દાખલા નંબર 7 માં પણ ડાબી બાજુ જોઈ લઈએ a cos c cos b બરાબર આવો જવાબ આવવો જોઈએ। તો આપણી પાસે cos c અને cos b આ પ્રમાણે આપણે સૂત્ર મૂકી દઈએ। તો ડાબી બાજુ આપણે સ્ટાર્ટ કરીએ તો a12 કૌંસમાં cos c માઇનસ cos b, ડાબી બાજુ ચાલુ કરીએ તો ડાબી બાજુમાં cos c નું સૂત્ર બોલો। cos a છે તો જે બાદ એ આપેલો છે અહીંયા બાદ થાય અને આ બેના ગુણાકાર 2 વડે કરીને નીચે લખાય। તો બોલી જાઓ તો અહીંયા શું બનશે, બનાવો એ રીતે સૂત્ર। c છે તો એની સિવાય a² b² c² અપોન 2ab માઇનસ એવી રીતે આમાં બોલો cos b માટે બોલો સૂત્ર। તો જો લખવું હોય ત્યારે લખી શકાય cos b બરાબર a² પ્લસ c² માઇનસ b² 2ac અને cos c બોલવું હોય તો a² પ્લસ b² માઇનસ c² અપોન 2ab બોલી જાઓ cos b તો કે a² પ્લસ c² માઇનસ b² અપોન 2ac। ચાલો તો પહેલાં નીચે બંનેના છેદ જુઓ તો સર છેદ સમાન નથી તો પહેલાં અંદર લસ્સા લઈ લો। તો આનો લસ્સા શું આવે વિચારો, 2 આ 2 છે તો 2 લઈ લો, a તો એક વાર લઈ લો, અહીંયા b અલગ છે અહીંયા c છે તો અહીંયા લખી દો bc। તો આને ઘટે શું 2ab તો આને શું ઘટે c, તો આને મારે c વડે ગુણવું પડશે। તો નીચે c વડે ગુણો તો આવી જવાનું, આ c ઉપર ગુણો તો બોલી જાઓ c વડે ગુણો a² c b² c અને c નો ઘન માઇનસ આ માઇનસ નિશાની અંદર આપો છો એટલે બધાની નિશાની વિરોધી કરવાની। છેદમાં બોલી જાઓ 2ac b નથી તો આને મારે ગણવાનો છે b વડે, તો b વડે નીચે ગુણો b વડે ઉપર ગુણો અને માઇનસ નિશાની પણ અંદર આપજો એટલે નિશાની બદલાશે a² b માઇનસ bc² માઇનસ માઇનસ પ્લસ b નો ઘન। જોઈ લો ફરક શું પડ્યો, મેં b વડે ગુણ્યું છે માઇનસ નિશાની પણ અંદર ગુણી એટલે નિશાની વિરોધી થઈ ગઈ। જુઓ ચાલો તો અહીંયા a તો અહીંયા એકથી ઉડી જશે એક વખત। હવે ઉપર શું કરશો જોઈ લો તો નીચે છે 2bc ઉપર બોલી જાઓ। હવે અહીંયા ઘન છે અહીંયા બાજુમાં વર્ગ છે તો આપણે આ ઘનવાળા પહેલાં ભેગા કરી લો, b નો ઘન માઇનસ c નો ઘન, ત્યાર પછી b નો ઘન માઇનસ c નો ઘન હોય તો ઘનનું સૂત્ર યાદ કરો a ઘન માઇનસ b ઘન। તો સૂત્ર શું હતું a માઇનસ b પહેલા પદનો વર્ગ માઇનસ આ બેનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ, આવું સૂત્ર આવતું। તો એની અંદર આવ્યું શું a માઇનસ b તો b ઘન માઇનસ c ઘન કરશો તો શું આવશે b માઇનસ c। તો b માઇનસ c આમાંથી કોમન નીકળે એવું કંઈક મેળવીએ। ચાલો તો આ જ લઈ લો પ્લસ b² c bc², પછી કોણ વધ્યા કોણ હવે ખાલી ઘનવાળા આવી ગયા b² c bc² આવી ગયા। હવે કોણ વધ્યા a² b તો આને લખી દઈએ માઇનસ a² b અને પ્લસ a² c, કાઉન્સ કરવાની કોઈ જરૂર નથી। આ બેનું ઘનનું વિસ્તરણ, આ બેમાંથી કોમન, આ બેમાંથી કોમન તો શું બોલાય ઘનનું વિસ્તરણ બોલી જાઓ b માઇનસ c કાઉન્સમાં આનું ઘનનું વિસ્તરણ b માઇનસ c તો પછી b નો વર્ગ માઇનસ bc પ્લસ c² પ્લસ આનું ઘનનું વિસ્તરણ પતી ગયું। આ બંનેમાંથી કંઈક કોમન દેખાય છે જુઓ bc, b પણ છે c પણ છે, b આની પાસે 2 વાર છે એટલે b માઇનસ c। આ બંને પાસે a² છે તો માઇનસ a² કોમન કાઢો તો અંદર શું થઈ જશે b માઇનસ c। તો ચેક કરો આ 3 પદ છે, આ 1 આ 2 આ 3 બધા પાસે b માઇનસ c છે તો ચેક કરો તો લખી શકું b માઇનસ c 12 કોમન કાઢી લઈએ તો અંદર શું વધે b² માઇનસ bc પ્લસ c², આ કાઉન્સ વધે
પ્લસ બીસી વધે આનું અને માઇનસ એ સ્ક્વેર આનો વધે, કેમ કે બી માઇનસ સી બી માઇનસ સી કોમન કાઢી લીધું, છેદમાં 2bc. ચાલો તો લખીએ આગળ બી માઇનસ સી. અહીંયા જો કાઉન્સમાં ઉડશે કંઈક જુઓ તો બીસી માઇનસ બીસી. અહીંયા કંઈ નિશાનીમાં આપણે ગલતી કરી, બી સ્ક્વેર સી બીસી માઇનસ બીસી, સોરી અહીંયાની નિશાની વિરોધી આવે ભાઈ. હા એ ઘન માઇનસ બી માઇનસ છે તો અહીં શું આવશે પ્લસ, બરાબર છે, ભૂલ છે અહીંયા પ્લસ બી, તો અહીંયા પ્લસ બી, બીસી ઉડશે નહીં તો આપણે લખી દઈએ બીસી એટલે 2bc. પછી શું વધે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, અહીં લખી દો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાના છેદમાં 2bc છે. તો ચેક કરો જરા જોજો, બી માઇનસ સી, આ 2bc છે એના હું આમ ભાગ પાડી નાખું, આ 2bc બી સ્ક્વેર સી સ્ક્વેર એ સ્ક્વેર, એકવાર આના છેદમાં એકવાર આના છેદમાં 2bc મૂકો, આના છેદમાં 2bc મૂકો, તો બી માઇનસ સી અહીંયા બોલી દો, આ બે ઉડી જવાનું 1 આવશે, પ્લસ અહીંયા વિચારો માઇનસ કોણ છે એ, તો આ કોસ એનું સૂત્ર છે જુઓ, કોસ એ બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. તો હું આની જગ્યાએ આ સૂત્ર મૂકી શકું, અહીં લખાય કોસ એ. તો યાદ કરો 1 પ્લસ કોસ એ, તો બી માઇનસ સી 1 પ્લસ કોસ એ, તો લખાય 2 પ્લસ છે એટલે કોસ જ આવશે, 2 કોસ સ્ક્વેર એ બાય 2. જે તમારે સાબિત કરવાનું છે, બેને આગળ લઈ લો, આગળ ઇક્વલ ટુ કરવાનું, બેને આગળ લઈ લો, બી માઇનસ સી કોસ સ્ક્વેર એ બાય 2 જે તમારી જમણી બાજુ આવે છે, ચેક કરી લો. ચાલો ત્યાર પછી દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 બંને બાજુથી ગણી શકાય. જો તમારે આ બાજુથી ગણવો હોય તો પણ કોઈ વાંધો નથી અને આ બાજુથી લખવો હોય તો પણ કંઈ વાંધો નથી. તો આપણે એને ડાબી બાજુથી આપણે ટ્રાય કરી શકીએ, કેમ કે આપણને એના સૂત્ર ખ્યાલ છે. તો સાઇન બી માઇનસ સી સાઇન બી પ્લસ સી, તો સાઇનના સૂત્ર બોલી જાઓ. ચાલો તો એમ લખી શકું સાઇન બી ઇન્ટુ કોસ સી માઇનસ કોસ બી ઇન્ટુ સાઇન સી. એવી રીતે છેદમાં બોલો તો કે સાઇન બી ઇન્ટુ કોસ સી પ્લસ કોસ બી ઇન્ટુ સાઇન સી. હવે આ બધાના સૂત્ર આપણી પાસે છે, તો કોઈ પણના બધાના સૂત્ર બોલતા જાઓ તો વ્યવસ્થિત લખજો અને યાદ રાખજો. પહેલાં સાઇન બી, તો અત્યાર સુધી આપણે એનું સૂત્ર લખેલું છે, આના માટેનું આપણે સૂત્ર જોઈએ તો આને આપણે ઉલટું બોલીએ તો શું બોલાય, સાઇન એ અપોન એ સાઇન બી અપોન સ્મોલ બી સાઇન સી અપોન સ્મોલ સી બરાબર કે. તો બોલી જાઓ સાઇન એ બરાબર શું બોલાય એ કે, સાઇન બી બરાબર શું બોલાય બી કે, સાઇન સી બરાબર શું બોલાય સી કે. તો જ્યાં બી છે તો અહીંયા હું લખી શકું, બોલો સાઇન બી બરાબર બી કે કાઉન્સમાં કોસ સી. તો કોસ સીનું સૂત્ર આપણી પાસે છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab માઇનસ કોસ બીનું બોલો આમાંથી, તો કે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. સાઇન સી બોલો આમાંથી બોલી જાઓ, અહીં લખાય સી કે. ત્યાર પછી નીચે બોલો એવું તો કે સાઇન બી, તો અહીંયા લખી દો બી કે, સૂત્ર ઉપરના એ જ છે આવશે એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર અપોન 2ab. અહીંયા ખાલી નિશાની પ્લસ આવે છે તે જ, બાકી સૂત્ર તો ઉપરના છે તેના તે જ છે સી કે. આટલામાં ગુણાકારમાં છે એટલે આ બી કેન્સલ થઈ જાય, અહીંયા સી આનો સી આટલા ગુણાકારમાં છે એટલે કેન્સલ થઈ જાય બી. ચાલો
બધા પાસે કે છે, અહીંયા કે છે, અહીંયા કે છે, અહીંયા કે છે, અહીંયા કે છે, તો બધામાંથી કે કોમન કાઢીને ઉડાડી દો તો ઉપર વધશે શું એ બોલી જાઓ ખાલી. તો અહીં લખું a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અપોન 2a, a સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર અપોન 2a. નીચે એવું જ આવશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અપોન 2a, a સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર અપોન 2a. બધાના છેદમાં 2a છે, કેન્સલ કરી દો તો બોલી જાઓ. ચાલો શું આવશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માઇનસ, તો માઇનસ નિશાની બદલવી, માઇનસ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં બોલી જાઓ પ્લસ છે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર પ્લસ છે તો પ્લસ, બાકીનું બેઠું જ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચાલો ઉપર નીચે ઉડતું હોય, ઉપર ઉપર જે સરળ બાદબાકી થતું હોય એ બોલી દો. આ a સ્ક્વેર કેન્સલ થઈ જશે, બી સ્ક્વેર ને માઇનસ માઇનસ સી સ્ક્વેર, તો 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર આવશે, 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર આવશે. ચાલો ત્યાર પછી છેદમાં શું આવે બોલી જાઉં. આ બી સ્ક્વેર માઇનસ આ પ્લસ કેન્સલ, સી સ્ક્વેર માઇનસ પ્લસ કેન્સલ, એટલે 2a સ્ક્વેર. બધા પાસેથી 2 કોમન, આ ઉપરના કોમન કાઢીને ઉડાડી દો એટલે આવું લખાય બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ, જે જમણી બાજુ આવે છે. ચેક કરી લો, જોઈ લો.